નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પ્રતિબંધિત નશાયુક્ત સિરપ કોનેક્સ ટીની બોટલ નંગ 223 કિંમત ₹23,690ની મત્તાના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ ટીમ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.ડી. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ચૌહાણ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી. ત્રિપાઠી તથા પોલીસ માણસો હ્યુમન સોર્સિસના આધારે એનડીપીએસના કેસો શોધી કાઢવા સારું વર્કઆઉટમાં હતા. દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ દિનેશભાઈ ખીમજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પરાક્રમસિંહ માનસિંહ નાઓને મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે ઉમરવાડા ચીમની ટેકરા ઘર નંબર 148 બીજા માળેથી એક ઇસમને પ્રતિબંધિત નશાયુક્ત સિરપ કોનેક્સ ટીની બોટલ નંગ 223 કિંમત ₹23,690ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી અનવર ખાન ઉર્ફે વાયરમેન ઇબ્રાહીમ ખાન પઠાણ ઉંમર વર્ષ 58 રહેવાસી ઘર નંબર 148 બીજો માળ જૂના ડેપો ચીમની ટેકરા ઉમરવાડા સલાબતપુરાને ઝડપી પાડી તેની વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 બીએનએસ એક્ટ એનડીપીએસ એક્ટ 8C21B 29 મુજબની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તથા એક ઇસમને વોન્ટેડ જાહેર કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. સર શું કહેશો જે રીતે સલાબતપુરા પોલીસે કાર્યવાહી કરી છે બંને પિતા પુત્રના નામ આવ્યા શું આખી ઘટના? બરાબર છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ડિસ્ટાફના જે એએસઆઈ દિનેશભાઈ છે એને બાતમી મળેલી ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલમાન ખાન પઠાણ અને એના જે પિતા છે અનવર ખાન પઠાણ એ પોતાના રહેણાંક મકાને ફોરેક્સ બોટલો રાખી અને જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે. તો જે બાબતે બે પંચો રૂબરૂ સરકારી પંચો સાથે પીઆઈ રૂબરૂ સદરવ જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા રહેઠાણના મકાનમાંથી 230 નંગ કોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી. એ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. અનવર ખાન પઠાણ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે. સલમાન ખાન છે જે હાલ ફરાર છે. પિતા પુત્ર વ્યવસાય શું કરે છે અને કેટલા સમયથી આ કરતા હતા? એમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એ કાપડમાં મજૂરીમાં જતા હતા. છેલ્લા 1.5 મહિનાથી આ પ્રતિબંધિત કોરેક્સ બોટલો છે એનું વેચાણ કરતા હતા. કોઈ ગુનાહિત ઇતિહાસ? ના, હાલ તો એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. તેમ છતાં અનવર ખાન ને સાથે રાખી અને ગુના બાબતે તેમજ અન્ય દિશાઓ તપાસ ચાલી રહી છે. કેટલાનો મુદ્દામાલ મળ્યો? આશરે 23,000નો મુદ્દામાલ મળી આવેલો છે.